ભાઈ છે દેના ખબર રામ 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 આવ છે દેના આ ઈટો લે આજો તો એવું તો શું કરવાનું ઈટો ના ઘર બનાવવું અમારે લે એવું હારું તો પેલા તમે ગંઠાની વાત કરી હતી લેવાના કે આ નહીં જોઈ લઈએ હેડો ને બતાવી દો ચલો એવું ચાલો તમારા હા હા જો આ પડ્યા બધા આપણા ગંઠા આ બધા પણ ગંઠાનો ભાવ વધારે છે કેટલો ભાવ છે 60 રૂપિયા થઈ ગયો છે એક ઘંટો પછી અત્યારે સામાનમાં પલળી જાય તો બધા ગંઠા એટલા જોઈ લઈએ સારા હોય તો લઈ લઈએ હા જોઈ લેજો હારા પણ ઘરે પૂછી જવું પડે મારે હા તો તમે મને પૂછીને ફોન કરો હા બરાબર ઉંદરભાઈ ને કહેજો કે એમના ઘોડા લેવાના હતા હા હા કેમ એ હા ચલો રામ રામ બોલે રામ રામ ઘંટા ભીખા ભાઈએ કીધું ઘંટાનું પણ બહુ ભાવ કીધો કેટલો કીધો છે 60 રૂપિયા કીધા આખા 60 રૂપિયા બહુ ભાવ કહેવાય યાર તો એ ભાઈ પેલો પાડો હોય ને તમને પેલી વાત કરી હતી ઘોડાની આ લેવા આયા હા તો આપણે ઘોડો બતાવવાનો પણ તમે ઘંટાનું કરાવો ને યાર મારા વલસાડ આવશે તો પલળી જશે યાર. લઈને આવ્યો છું એમને ઘંટાના તમે બહુ ભાવ કયો અરે યાર ચોમાસાના મારા પેલી વખતે મારું નુકસાન આવ્યું હતું યાર ના પુવાય તો યાર તો તમે બીજે લઈ લો યાર બરાબર રાખે તો લે પુવાય ના ના મારે એ નુકસાન આવ્યું પેલી વખતે બહુ આવ્યું ચલો તમને પેલા ઘોડો બતાવી દો ઘંટાનું તો પછી કરીએ ચલો તમે નવો ઘોડો લાવવાનો હતો ને જો આ આપણો ઘોડો છે બરાબર આપણે 80,000 માં આપવાનો છે બરાબર ભાવ તાલમાં કરે ભાવ ઓછો કરો ને ભીખાભા તમે તો યાર ઘંટાનો ભાવ ઓછો કરો છો ઘોડાનો ઓછો કરો તો અમે કમાવાનું શું યાર કઈ હા નહીં ને અમાર તો 10,000 તો ભાડું થાય ગાડી લાવવાનું યાર ઘોડામાં શું યાર એટલો બધો ભાવ હોય આ યાર જો બ્લેક કલરનો ઘોડો છે બરાબર બ્લેક નહીં ચીકણી હ અરે બ્લેક છે યાર એ તો કાળો થોડો કલર ઉપર પડી ગયો તો એટલે ચીકણી થઈ ગયો બરાબર તમે બીજો બતાવો ચાલો બીજો બતાવો એ વ્યાજબી રાખો ને હા વ્યાજબી રાખો તો યાર બે ઘોડા આપણે લેવાના છે ભાવ તો કઈ છે ને અમે જેવા ઘરે મારા ચાર ઘોડા યાર છોડાઈ ગયા હતા થોડી વખતે આ મારે 20,000 માં આપવાનો છે બરાબર તો તમે ભાવ નક્કી કરો આને અમે 15,000 આપશું થોડા વધારે રાખો ને યાર મારે આવું નુકસાનમાં આવું 15,000 માં પુવાય આ તો ઘોડું હા તો ચલો તમે 15 આપી દેજો બરાબર તો કા ભાઈ તમારે પેલું ઘંટાનું શું કરવાનું ઘંટા અમને પૂછી જો એ 30 રૂપિયા કે હા હાલવા હોય તો આપી દો જો મેં તમને 15,000 માં ઘોડો આપ્યો તો ઘંટામાં ભાવ થશે નહીં બરાબર એટલે તમારે લેવો હોય ઘંટા તો મને કહો ને કે મારા બીજી પાર્ટી આવે છે એ તો તમને પૂછી જો તો ઘંટાનું રે આવ્યો આપણે હા તો ઘંટાનું કેન્સલ કરો બરાબર ચલો આપણે ઘોડાનું ડન ઘોડાના 30 અને પેલાના કઈ કરો યાર વ્યાજબી ના નહીં થાય એના મારા 80,000 આપી દેશું હા ચલો 60 આપી દેજો 60 નહીં હા તો બોનું આપતા જાઓ ટોકન બરાબર ટોકન કઈ મોકલાય કા ભાઈ હા તો વાંધો નહીં કાપડ ચલો રામ રામ મળીએ તો પછી બરાબર ડન બરાબર ને હા ઉતારે ચલો રામ રામ ઓ ભાઈ અવાજ બંધ થઈ વણા તો થાક લાગે જબરો ભૂડા મોમાં મૂળ થાકી ગયો ભૂરો તે પણ તને તો ઘોડાનો શોખ છે કે મારા મોમાં લાવો જ છે ઘોડો મને તો તું તો અગાઉથી તૈયારી કરી છે બધી ઘોડાની મને ઘોડો લ્યો મને બધો કોમ ને કરો જો રામ રામ બોલો 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 મામા ચમનું ચાલો ચા મામા તો પધાર્યા અરે આ ભોણ્યો એમ કે મારા ઘોડો લેવો હ અને ત્યાં બી હાલ ઝાર નાખીને આય મને એમ કે મારો ઘોડો જોઈએ નહીં પણ કશું તો કામ તો કરતો નહીં ખેતરમાં હા હરમ આટકાનો એટલે મેં પટેલ સાહેબ ને વાત કરી હતી કહું પટેલ સાહેબ તમે ઘોડાનું કંઈક કરજો
આ ઉંદર ભાઈ લઈ લીધો વાત કરી હતી અમને કે 55,000 નક્કી કર્યો અને કયો ઘોડો નક્કી કર્યો એ કાળો ઘોડો પેલી બાજુ ચલો બતાવું તમને ચલો ભાડા લેવાનો છે હા ચલો અગોવથી તૈયારીઓ કરી આને ભાડું તો શું ભાડા ભાઈ તમને નક્કી કરો તો એક હું લઈ પેલા ઘોડો લેવા ભાઈ આ વસ્તુ બધી તૈયારી કરે અરે હવે માટલાનું આ પાણીઓ બધી ને લઈ જવું હોય અગાઉ તૈયારી કરી આ બ્લેક ઘોડો છે બરાબર મેં ઉંદરભાઈના 60,000 નક્કી કર્યો તો પણ તમને તમારે લેવો હોય તો 55,000 આપી દેજો બરાબર તો હું તમને ભીખાભાઈ 55,000 માં તો કહી દો તમે 5,000 ની લાલચ દકે આને આપી દો આખો મારો ઘોડો આપણે અહીંયા સંબંધ બગાડવો નથી બરાબર હવે આ ઉંદરભાઈના પેલા ઘંટામાં મને ભાવ ઓછો કરાયો હતો બરાબર એટલે મારે એમને આપવો નથી બરાબર એટલે તો પણ મેં તમને ભીખાભાઈ એ વાત કરી હતી કે મારા પેલો ભાણ્યો રીહાયો એના કહું મારા ઘોડા દખા ક્યાંનો રીહ એટલે એના માટે મારે લેવાનો તો ને આગળથી તૈયારીઓ કરી ભીખાભાઈ આ મારા ઘોડા ઉપર ભાણ્યા ન જ બેહાડવાનો છે અત્યારે હું લઈને જાઉં છું કાલ જેને લેવો હોય આવી જજો મારી ડેલીએ બરાબર ઉંદરભાઈ તમારી ટેન્શન આવું ના હોય યાર ભીખાભાઈ 60,000 માં મેં નક્કી કર્યો મામા ભાણા ને મારો સંબંધ બગડે યાર તમે અમારે આવું ના ચાલે ઘોડો ના લઈ જાઓ અરે હેન ફોને હેન તું લઈ જાઓ ના અરે એ મારો સંબંધ બગડે સુંદરભાઈ તમને સારામાં સારો ઘોડો બતાવો બરાબર એ મામા ભાણા મારા સંબંધ બગાડવો નતો બરાબર એટલે આપણે 60,000 માં હું નક્કી કરી જો તો તમે મને 70 આપો તો એમને કાલે આપણે લાકડીઓ લઈને જઈએ આપે 70 કાલ ઘોડો મારે જોઈએ તો તમારા માણસો 4-5 મોકલો અમે 2 જણા પોટી ના વળીએ બરાબર આપણે ત્રણ તો બહુ છે હા તે હાલો આપણે લાકડીઓ લઈને પાડી દી હાલો નાજો એ આગળ મારો ઘોડો લાવો મારો ઘોડો લાવો મારો ઘોડો લાવો બાપા થાકી અરે ઉભરે એલા થાકી ગયો. એ ઉભરે હા આ શું કરવા આવો તમે મારો ઘોડો લાવો અરે ઘોડો કોને નહીં મળે મારા ભોણે ઘોડો છે કોઈની તાકાત નહીં મારો ઘોડો લાવો મારો ઘોડો એ હું તમને ભીખાભાઈ એ બધી વાત ના ઘોડા પટેલ સાહેબ બાબા જાઓ તમે ઘોડો એકાય નહીં મળે મારો ઘોડો મારા મોમાએ લઈ આલે મને ઉંદરભાઈ આ બાજુ જો મજા ઘોડો એકાય નહીં મળે કાભાઈ અમને લઈ જાઓ બધા તમારા પાટ્યા પર દે એમ નાખો બધા ઘોડો નહીં ઘોડો બીસી ચલે ભાઈ અમને કહે આમ હારો બધાને મને 80,000 આપી દો ઘોડો લઈ જાઓ હું 80 ના 85 પણ આ પેલા એમને સમજા દેજો ને હા, તો જો મારા ભોણાને તમે છેતરીને માર્યો છો તો થાકી બધાને ગયો. મારી નાખીશું ભલે તમે થાકી ગયા ભીખાભાઈ નો કઈ વાંધો નહીં જો આજુ વરી પાડી દે કહું છું પાડી દો પાડી દો આને શેતાન પાડી દો ઘોડો એકાય આમને નહીં સમજો મળે. મરી જા મોમાએ લઈ આલે ઘોડો ભોણા આઈ જા ભોણા આ કહું ભોણા આ જલ્દી એને મેલ આ બધા પકડીને તાણે શું છે વરી તમે મારા મોમાએ ઘોડો લઈ આલ્યો ઘોડો એકાય નહીં મળે 50,000 માર નાખે ઘોડો 70 માં આપું છું અને લાકડીનો મને મારે છે મારો લે 70,000 ઘોડો એકાય નહીં મળે ના, ઘોડો મારા મોમાએ લઈ આલે મને ઘોડો હા ભાઈ તમે ઘોડો લઈને જતા રહો. ચલે ભોણા ઉપર આપણે ઘોડો લઈ જઈએ ભીખાભાઈ આને અંદર બેજો ને કે મારી નાખી હું આનો જાનવર વચ્ચે લઈ લો ઘોડો તમે લઈને જતા રહો માધ્યા ભાઈ 85,000 આપી દો મને લઈ જાઓ 85 તમને કાલ મળી જશે ઓનલાઈન કરો અરે મારી નાખીશ તમને મારી નાખીશ મારી ખબર